પણ અત્યારના સમયમાં કહું ને ભાઈ બુલેટ હોય તો ઘણા ખરા એમ થાય કે બુલેટ જાની પાસે એમ તો એ સમયમાં તો કેટલું લાગતું હોય એમ થાય ને બુલેટ એટલે રાજદૂત ને જોયું બુલેટ જ હતું ઈ સમયમાં. એટલે અમારે શનિવારે જમવા જવાનું છે, અમારે રવિવારે જમવા જવાનું છે. પછી બધાની કોમેન્ટ આવે કે રાધિકા બેન તો પપ્પાને ઘરે જ રહે છે, મમ્મીને ઘરે જ રહે છે, પણ એવું થાય. જય શ્રી કૃષ્ણ. બની જાય હા, એટલે કારણ કે બંનેમાં સ્વાદ પછી ફરી જાય છે, એટલે ઈ પ્રમાણે તમે દવાખાને ગયા તો શું કીધું ડોક્ટરે? કાઈ નહીં. કેટલા દિવસ મમ્મીને કોઈ ભજન નથી આવ્યું તો આજે આપણે કટી સાથે હોય આવી રહ્યા છે 8 અને આજે કઈ તારીખ છે? 24 એપ્રિલ તારીખ છે. 24 એપ્રિલ તારીખ છે અને 24 એપ્રિલ તારીખ છે અને આજે છે ગુરુવાર. અને આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે પણ અહીંયા બહુ મજામાં છીએ. બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. અને આજે છે ચૈત્ર વદ 11. ચૈત્ર મહિનાની આ 11, બીજી 11, છેલ્લી 11 છે. હા, અંધારી 11, ચૈત્ર વદ એટલે અંધારિયું એમ. અને આ બાજુ જો મમ્મી અત્યારે ઝૂલે છે. જય શ્રી મમ્મી નવરા થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. અને રોનક છે ને ગાડી લઈને ચોટી ગયો ફોન. ગાડી લઈને રેડી થઈ ગયા છે તો ચાલો હવે જઈશું, કામે કરશું એમ. હા તો એવું બધું છે તો ચાલો મારે થોડુંક સુરત કામ છે એટલે મારે રોનકની હારે જવાનું છે. સાંજ થશે ત્યાં આપણે વહી આવશું. ચાલો જઈએ. તો વાગવામાં આવી રહ્યા છે 8:30 અને આપણે જો મમ્મીના ઘરે પહોંચી ગયા છે તો અહીંયા જો સંદીપ છે યોગા કરે છે ટીવીમાં જોઈ યોગા થાય છે ને આ બાજુ બધા જમવા માટે બેઠા છે. સોનલ જય શ્રી કૃષ્ણ, મમ્મી જય શ્રી કૃષ્ણ. અને હાવો જમે છે અને પપ્પાએ જમી હોતા લીધું. જેમાં હોય કે ગળી ગયા હોય ભગવાન જાણે. જય શ્રી કૃષ્ણ. તમે ફટાફટ ખાઈ લે, તમારે એમ જ કેવું ને કા મમ્મી? અમારે કેમ વાર લાગે ખાતા? ત્યારે તો બાયુને હું ટોળું હોય ક્યારે કેટલા ટાઈમથી મળી હોય વાતું કરતી હોય એટલે ઘરે પણ કોણ હોય તો એવું છે. તો ચાલો આજે અમે આવ્યા ને રસ્તામાં બધે પોલીસ મુકાઈ ગઈ છો. આલા અંતિમ યાત્રા નીકળવાની છે ને ઓલા સુરતના ભાઈ છે. જો વાગી ગયા છે બપોરના 11:30 અને ચાલો આપણે ઘરમાં બધા પાસેથી અપડેટ લઈએ શું ચાલી રહ્યું છે એમ. પપ્પાને બધા તો ઓફિસે ગયા હશે અને આ બાજુ જો મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો બપોરા માટે? મકાઈનું શાક ને રોટલી, દાળ ભાત. ઓકે. આમે તો આપણે મકાઈનું શાક હોય એટલે દાળ ભાત કાંઈ હોય નહીં, કારણ કે મકાઈનું શાક બધાને બહુ ભાવે એમ. સંદીપના બ્લોગમાં કોકની કોમેન્ટ આવી હતી કે અમે પણ મકાઈનું શાક બનાવીએ છીએ પણ અમારથી કે સારું નથી બનતું એમ કહેતા હતા. મેં કીધું તમે આખા દાણા કાઢતા ને તો ન બરાબર થાય, 2 વાર હરોળવું તો આમ બધું મિક્સ થઈ જાય. 2 વાર હરોળવું પડે પ્લસ આપણે જે મકાઈ લેવા હોય ને એને ફ્રીજમાં મૂકા વગરની તમે કરો ને બનાવવી પડે. હા, અને જો 2-3 દિવસ મકાઈ લેવા હોય ને 2-3 દિવસ પડી હોય ને પછી તમે બનાવો ને તોય નહીં સારી બને. તાજી મકાઈનું શાક બહુ મસ્ત બનશે, કારણ કે અમારે એકવાર ભૂલ થઈ ગઈ હતી. આમ પડી હોય કે ને આપણે લે બનાવી નાખી પછી એ ન ભાવે આપણને. બની જાય. હા, એટલે કારણ કે બંનેમાં સ્વાદ પછી ફરી જાય છે, એટલે એ પ્રમાણે તમે જોજો. અને આ બાજુ જો તરબૂચ છે તો ચાલો આપણે તરબૂચ સુધારીને ખાઈ લેવી. અને આ બાજુ ઋષિભાઈ મસ્ત મજાના છે ને ઘોડિયામાં સૂઈ ગયા છે. અને સંદીપ અને સોનલ તો હોસ્પિટલ ગયા છે, કારણ કે સોનલને કંઈક કાંડું દુખે છે. એવું દુખે છે કાંડું જ ને? હા, હાથ દુખે છે એટલે એ બતાવવા ગયા છે. એમ તો એકવાર દવાખાને ગયા હતા પણ હજી સારું નથી થયું. આ વખતે એક્સરે પડાવીને જોઈએ. હા, એ દુખાવાની જ આપે મમ્મી. મારો હાથ ભાંગ્યો હતો ને ત્યારે એમ જ થતું. એ દવા આપે ને ત્યાં સુધી કાંઈ ન થાય, દવા પૂરી થાય ને એટલે પછી દુખાવાનું ચાલુ થઈ જાય. એટલે એ લોકો દુખાવાની જ આપે એમ. એટલે એવું છે. તો ચાલો આપણે તરબૂચ કટિંગ કરીને ખાઈ લઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 1:45 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે મકાઈનું શાક, રોટલી, છાશ, કેવડા અને કેરી પણ છે ને બધા આપણે જમવા માટે બેસી ગયા છે. મમ્મી પ્રાર્થના કરતા જમી રહ્યા છે, પપ્પા અને ઋષિભાઈએ તો જમી લીધું છે. કા ઋષિવ જમી લીધું ને? જમ लिया तूने? खाना खा लिया? खाना खाया कि नहीं? ખાઈ લીધો? અને આ બાજુ જો સોનલ પણ જમવા માટે બેસી. જય શ્રી કૃષ્ણ. હવારે મેળા હતા ને? મેળા હતા. તો તમે દવાખાને ગયા તો શું કીધું ડોક્ટરે?
નસ ચોટી ગઈ છે એમ કીધું છે પણ કઈ બધો પ્રોબ્લેમ નથી અઠવાડિયે દવા દીધી છે છે. કઈ થાય તો પછી આગળ અઠવાડિયા પછી કીધું છે. તો હું કહું છું નસ કેમ ચોટી થતી છે મમ્મી તમારે એ પેલા ચોટી ગઈ હતી ખબર છે ડોક્ટર કહે કે દબાઈને ઘણા એમ કે ચોટી જાય. ઈ કે ડોક્ટર કે આ તમારા લેડીઝમાં કે આ પ્રોબ્લેમ વધારે છે એમ કે છે. કેમ છે તો અમને તો નથી ખબર પડતી નસ કેમ ચોટી જાય છે ડૉક્ટરને પૂછવાનું ભૂલાઈ ગયું છે હવે તમને કોઈને ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો તો ચાલો આપણે બપોરા તને ખબર છે તો બોલ હું કેવું છે ક્યાં કહેના ચાહતે હો રાડીકો તો ચાલો આપણે બપોરા કરી લઈએ મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આજે 11 હોવાથી અમારે 2 જણાને જમવાનું છે એટલે આજે બનાવી છે સાદી ભાખરી બનાવી છે અને ચા બનાવ્યો છે ને આ ગાંઠિયા આપણે તળવાના છે એટલે બાકી બધા રહ્યા છે 11 અને અમે તો ક્યારના ઘરે આવી ગયા 6 વાગ્યાના તો એવું બધું અત્યારે ચાલે છે અને હું વિચારું છું કે કેટલા દિવસ મમ્મીનું કોઈ ભજન નથી આવ્યું તો આજે આપણે મમ્મીનું ભજન પણ લઈશું અને એક નાની એવી ગેમ પણ રમશું તો વ્લોગ એન્ડ સુધી જોયા રાખજો અને જો વિડીયો ગમતો હોય ને તો લાઈક બટન પણ પ્રેસ કરી દેજો પ્લીઝ તો ચાલો અત્યારે તમે પેલા વાળું પાણી કરી લઈએ પછી આગળનો પ્રોગ્રામ તમને બતાવીએ તો જો વાગવામાં આવી રહ્યા છે 7:45 અને આજે તો વહેલા નવરા થઈ ગયા કારણ કે આજે હતી બધાને 11 અને પપ્પા પણ વહેલા આવી ગયા એટલે આજે બધા જો વહેલા નવરા થઈ ગયા છે અને એકની કોમેન્ટ આવી હતી કે તમે હાથે ઘરે ખારીશિંગ બનાવતા હોય તો એમ ઘરે જ બનાવતા હતા પણ એક બે વાર હારી ન થાય ને એટલે પછી એવું નહોતું બનાવતા એવું. હા એ વાત છે પણ બસ મેં તો એમ કહ્યું મેં તો ઓલા નૈના માસી બનાવતા હતા ને મેં જોયું એનું કેમ બનાવે છે એમ એટલે આપણને ને મેં હા એને જરી કેવી બનાવી હતી બરોબર તો કેટલી વાર લાગી એ કેટલું હલાવે ને રેતીમાં ઈ જો એમ પેલા પાણી ઓલું કરી એમાં જરીક વાર રેવા દઈ દાણાને હા. પડસલી પડે ને ત્યાં પછી પાછા ઉકવી દે પછી પાછા એમ તવર ધીમે કે શેકો જાડું તવરું છે ને આપણે તીરનું એમાં શેક પણ હું એમ જ કહું છું એમાં કારક બળી જાય એટલે એ વાત સમજા પણ ક્યારેક ખાવા હોય ને થોડાક હોય ને તો એ પ્રોસેસ હાલે એમ કહું છું આપણે તો કેટલા જોઈ કિલો હા એમ અને મહિને ને મહિને તને મને લાગે 15 દિવસ બનાવવા પડતા છે ને આ તે જો ને પણ તમે જોવો જે હમણાં મહિનો બનાવી હતી ને, હા. તે કેટલી રહી હાવ. કારણ કે બધાને ખાઈને ખારી સિંગ ખાવા જોઈએ એમ જો પપ્પા એ ખારી સિંગ જ ખાય છે જો બાટલો યાનો જો. બાટલો જ લઈને બે હજી રવિવારે ઈ આખો બાટલો ભર્યો તો જોઈ જવો બાટલો. હા સૌથી વધારે કોણ સંજયભાઈ અને પપ્પા હા એ વધારે ખાય તો એવું છે ચાલો તો તમે ગીત ગાઈ નાખો ભજન કીર્તન કેટલા ટાઈમથી નથી આવ્યું તો કયું ગીત ગાવાના છો હવે રાધાનું ને કાનનું છે ઠીક હા રાધા કાનનું છે રાધા બેડું ભરવા જાય કાન વાહે વાહે જાય માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય હાથમાં લાકડી રે કાનો પાછળ પાછળ જાય કાના પાસાવાળો રે હું તો જળ ભરવાને જાઉં પાસો નહીં વળું રે હું તો ગાયો સરવા જાઉં હાથમાં સાબડી રે રાધા ફૂલ વીણવાને જાય ખંભે કામળી રે કાનો પાછળ પાછળ જાય કાના પસાવળો રે હું તો ફૂલ વીણવાને જાઉં પાસો નહીં વળું રે હું તો વાડીએ ફરવા જાઉં માથે મટકી રે રાધા મય વેસવાને જાય પાથમાં વાસળી રે કાનો પાછળ પાછળ જાય કાના પાસાવાળો રે હું તો મય વેસવાને જાઉં પાસો નહીં વળું રે હું તો ધણ સરવા જાઉં માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય ઓઢી ઓઢણી રે રાધા મૈયરિયામાં જાય માથે પાઘડી રે કાનો પાછળ પાછળ જાય કાના પાસાવાળો રે હું તો મૈયરિયામાં જાઉં પાસો નહીં વળું રે હું તો સાસરિયામાં જાઉં હાથમાં ખાંજરી રે
રાધા સત્સંગ મંડળમાં જા હાથમાં બવાસળી રે કાનો પાછળ પાછળ જા કાના પાસાવળો રે હું તો સત્સંગ મંડળમાં જાઉં પાસો નહીં વળું રે હું તો દર્શન દેવા જાઉં માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય રાધા મૈયરિયા જાય કાનો એમ કે હું સાસરી હા એમ તો ન કે તમારે પાછળ પાછળ આવું છે એમ તો ન કે હા તો મને એક વિચાર આવ્યો અત્યારે કે એમ કે બાયોડેટા લખે લગ્ન પ્રસંગના બાયોડેટા હોય વ્યવહારના અમારા વખતના હોય તો એમાં અમે એમ લખ્યું કે ટ્રાવેલિંગ ને સિંગિંગ ને એવું બધું એમ તો તમે શું લખ્યું હતું અમારા બાયોડેટા જ હતા ને હું લખે કે ગીત ગાવાનો શોખ છે ઈનાબેન ને એમ એવું પૂછ્યું નથી પૂછતો તો કેમ નક્કી થયું હતું તો જો આવ્યા ધ્યાનમાં આવે એમણે વાત કોણે હકાવી હતી કે ભાઈ આ ભૂરાભાઈની છોકરીને સૈતા મોટા ભાઈ સૈતા મોટાભાઈ હકાવી હતી એનું વળી કોણ માંડળિયામાં ઈ પીપરીએ ગયા પીપરિયામ છે એમ. ઠીક હા ઈ પીપરીએ ગયા તા ઠીક તે જે અમે છે વાત કરી કે મારી બેન છે તો સૈતા માએ વાત કરી તો સૈતા મોટાભાઈ વાત કરી કે મારી દેર છે સંબંધ કરવા છે અને જે આમાં છે કે મારી બેન છે એમ કીધું મારી બેન છે ઠીક એટલે મોટાભાઈ ને નાની દેરાણી ગોતી એવું થયું ને પછી હું તો સુરત હતી હા તે ત્યાં નક્કી થયું ને પછી મને તેડાવી સુરત થી ઠીક જોવા આવ્યા શાહ બરોબર નક્કી થઈ ગયું એમ ને નક્કી થઈ ગયું રૂપિયા સિપલ હતા દઈ દીધા તો પેલા હું તને વાત કરવા દેતા કે શું કે મોટા મોટા વીજ નક્કી કરી નાખે ના રે ના બધા બે હારે તો તમને પૂછે કે નહીં તમને ગમ્યું છે કે નથી ગમ્યું પૂછે એવું પેલા પૂછતા નહીં અમાર ઠીક. બાપા કે એમ હા વળદ હા ના વળદ ના એમ પણ એવું બનતું હશે એને ગમે એટલે હા. હા એને નો ગમે ઘર ખવડા એટલે ના એમ નહીં પણ મારા ખ્યાલથી પહેલી વારમાં જે આવતું છે એમાં હાજ થઈ જતી હશે ઝડદરા શું કેવું તમારે ના ના એવું ના પાડતા? બે વાર ઠેકાણા જોયેલા હતા ઠીક એવું હતું નકર શું કે જે આમ કન્ફર્મ જેવું હોય તો જ બોલાવતા હોય ને તો જ તે પછી ભાઈ હારો હા પાડી દેતા હોય એમ મારા વાવડી થી માગવા હવે નથી યાદ છે તો એને શું કર્યું હા ચાર રવિવાર પેલા છોકરો આવ્યો હા પછી એની મમ્મી પપ્પા હા. આવ્યા પછી પાછા એ કઈક છોકરો ને એના મોટા ભાઈ બે આવ્યા બહુ જોયું તો એ તો હા પછી ચોથા રવિવારે ઠીક અમ્મા હતી ને નાગલી હતી કે હવે તમે બધા જોવા આવો તો બાપા કે આવે વેવલી ના હોય ને જોવા આવે. એમ નહીં બાપાનો ચોખ્ખો હિસાબ હતો. ઠીક મોટા બાપાનો. ઈ કે વેવલી ને આખો આ પણ કટકે કટકે રવિવાર કરીને 3 રવિવાર તેનું જવા દીધા એમ થયું ને હા અને સંજયભાઈ પણ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ તો એવું છે રંજન મશીન સંબંધ કર્યો ને તે એને એક કડિયા કામ કરતો છોકરો ઈ માગવું એવું તો બાપા હું કે ઘર ઘરની કઢી સાટેમાં હોય હું ભૂરા બાપાનો એવો કાયદો હતો. કે એમ જ થાતું ઠીક બરોબર છે વિરાટ ક્યાં સુધી એનું જ હતું. તો એવું છે તો ચાલો હવે તમારે કેવું છે પપ્પા કઈ મારે કાંઈ કેવું નહીં કાંઈક તો કયો તમારી કહાની હશે ને કઈ જોયા હશે ને છતાં. કેવું છે કઈ પપ્પા છે ને એ સમય બુલેટ રાખતા હો પણ હા પણ આવે વળવડ બુલેટ આપણે 12 વર્ષ એ સમયમાં બુલેટ એટલે બહુ કહેવાય એમ ઈ જ આવ્યા છે હા પણ અત્યારના સમયમાં કહું ને ભાઈ બુલેટ હોય તો ઘણા ખરા એમ થાય કે બુલેટ જાની પાસે એમ તો એ સમયમાં તો કેટલું લાગતું હોય એમ થાય ને હા બુલેટ અને રાજદૂત ને હા. બુલેટ જોયું બુલેટ જ હતું એ સમયમાં બુલેટ જ કહેવાય એને અરે આ ઓલી કઈ કંપની પૂરા નથી કેમ ચાલુ જ છે કંપની રોયલ 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 એનફિલ્ડ એનો જ આવે ને બુલેટ જો એનો જ તઈ આવે. તો એવું છે ત્યારે બુલેટ હાંકતા લ્યો બુલેટ લઈને તેડવા. પણ પેટ્રોલનો ભાવ કેટલા હતા ખબર? પહેલી વાર તેડવા એમ કહાની જ કે હું? ઈ કે કેવી છે પેલા પેટ્રોલના ભાવ કેટલા હતા હતું ને ત્યારે ડીઝલનો ભાવ 4 રૂપિયા હતો ડીઝલ બુલેટ હતું હા 4 રૂપિયાનું લીટર અત્યારે 90 રૂપિયા જેવું 90 રૂપિયા છે પહેલી વાર તેડવા એમ કહાની કે એ ખબર છે પણ બુલેટ ખરાબ થયું તો રસ્તા હોય ને 15 પીડું પંચર પડ્યું હતું ઈ તો એવું છે બુલેટનો ભાવ વજન વાળી ગાડી આવે તો ટાયર બેહી જાય આવ. હા એવું છે ફ્રેન્ડ તો જો વાગવામાં આવી રહ્યા છે સાંજના 9:15 અને મેં તમને કીધું હતું આપણે ગેમ રમશું પણ ગેમમાં એવું થયું કે અમારા શરીરમાં છે ને જે આપણા
પેલા જમ્મુ કાશ્મીરમાં જે ભાઈ મૃત્યુ પામ્યા છે ને શૈલેષભાઈ કળથિયા, તો એની અમારા શેરીમાં શ્રદ્ધાંજલિ રાખી છે. તો મમ્મી ને પપ્પા ત્યાં જતા રહ્યા, તો પછી આવે થોડુંક લેટ થઈ જાય એટલે પછી વિચાર્યું કાંઈ નહીં, તો આપણે છે ને ગેમ કાલે જ રમશું. અને બીજું એ કે હજી સુધી અમારા વિડીયોને લાઈક ન કરી હોય તો તમે જરૂરથી લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમને નવા નોટિફિકેશન મળતા રહેશે. અને વિડીયોને શેર કરી દો જેથી આપણી ફેમિલી છે ને ખૂબ મોટી થઈ જાય. અને તમે જે પણ કન્ટેન્ટ જોવા માંગતા હોય તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે હનુમાન ચાલીસાના આજે ચોપાઈ નંબર 2 છે તે જોવાની છે. તો આમાં ચોપાઈ નંબર 2 શું છે કે રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવનસુત નામા. તમે અનન્ય અને શક્તિશાળી ભગવાન રામના દૂત છો, અંજની માતાના પુત્રો છો અને પવન દેવના પુત્ર તરીકે પણ તમે ઓળખાવ છો. તો આ ચોપાઈ નંબર 2 છે, તો એમાં આપણને કેવા પ્રશ્ન થવા જોઈએ? તો એમાં પ્રશ્ન નંબર 1 છે રામના દૂત હોય તો રામ સાથે યુદ્ધ શા માટે? ક્વેશ્ચન માર્ક છે. પછી અંજની પુત્ર જ કેમ કહેવાયા? કેસરી પુત્ર કેમ ન કહેવાયા? તો આ ક્વેશ્ચનના આન્સર તો મને પણ આજે ખબર નથી, એટલે તમને જો ખબર હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને બીજું તો એ કહેવાનું છે કે હમણાં તો છે ને જમવાનું બહુ વધી ગયું છે, કારણ કે બાના હોગનો રોટલો છે ને બધા બહુ આપતા હોય છે. પણ પહેલા સમયમાં કેવું હતું, અમે શેરીમાં હતી ને ભાઈઓ વાત કરતી હતી, એમાં એવું હતું કે હોગનો રોટલો છે કોઈ એક જ વ્યક્તિ આપે, કે છોકરા હોય તો છોકરાના વેલા હોય એ એક આપી દે, પછી કોઈ જમવાનું પહેલા સમયમાં કરતા નહીં એમ. અને ઘરના 2 વ્યક્તિ હોય ને એને જમવાનું કરતા ને. હવે કેવું આવ્યું છે કે બધા લાગતા હગાવાલા બધા હોગનો રોટલો આપે અને બધા ઘરમાં જેટલા બધાને સર્વો કહી દે. એટલે અમારે શનિવારે જમવા જવાનું છે, અમારે રવિવારે જમવા જવાનું છે. પછી બધાની કોમેન્ટ આવે કે રાધિકાબેન તો પપ્પાને ઘરે જ રહે છે, મમ્મીને ઘરે જ રહે છે. પણ એવું થાય તો ગમે ને જમવા જવાનું હોય, ગમે નાનું મોટું કામ હોય ને એટલે રાધિકાને બસમાં આવવું ગમે નહીં, એટલે ના છૂટકે સવારમાં ભેગું ઉઈ આવે, પછી ઓફિસેથી ડાયરેક્ટ, એટલે બસનું ટાઈમ હરખું ફિક્સ ન હોય ને. એક્સપ્લેન કરું છું બધું, એક્સપ્લેન કરું છું. હું શોર્ટકટમાં કરી દઉં તું લાંબુ કર્યું એટલે શોર્ટકટમાં પછી કન્ફ્યુઝ થઈ જાય. હું એક્સપ્લેન કરું છું એટલે ગમે નાનું મોટું કામ હોય બધું સુરતમાં હોય, બધા હગાવાલા સુરતમાં જ રહે છે, અમે એક અહીંયા રહેવી છે, એટલે ગમે કામ હોય ને સુરતમાં જવું જ પડે. એટલે હું શું કરું, મારા પપ્પાનું ઘર છે તો ત્યાં વહી જાઉં, પછી ત્યાંથી ગમે એને જવું હોય ને તો થોડુંક ઈઝી પડે. અને અહીંથી જવામાં ઇશ્યુ એ છે કે અહીંથી જ્યાં બસ મળે છે ને બસ સ્ટેન્ડ છે ને એનું અંતર કે 10 થી 15 મિનિટ છે, એટલું હાલીને જવાનું ત્યાં. અને પ્લસ બસનો ટાઈમિંગ ફિક્સ ન હોય, ગમે ત્યારે આવી શકે, નો આવે તો પણ મોડી આવે એમ. ખાવા જતી ને પેલા રોટલા ખાવા, તો કેવું થતું, હું ને મમ્મી 4 વાગ્યાના નીકળવી. એવી રીતે તમે 1 થી 2 વાર જ આવેલા છો? 2 વાર થયા, ઘણી વાર આવેલા છે. 4 વાગે નીકળવી અને અહીંથી પેલા કંઈક બસ સુધી સુરત જાય, સુરત થી પાછી બસ ન મળે તો રિક્ષા કરવી, અને એમ કરીને જમવાનું જેની ઘર હોય ને પહોંચવી તો 6, 6:30 જેવો ટાઈમ થાય. પછી ખાવી પીવી ને તો ત્યાંથી નીકળવાનો તો ટાઈમ થાય, અને જેના ઘરે જેટલું બેસવી નહીં ને એટલું તો રસ્તામાં અમાર થતું. ત્યારે મને એમ થતું રોટલા ન આપે તો સારું, પ્લીઝ 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 એમ થતું મને. અને એવું છે એટલે તમને એમ થાય કે વારા ફરતી મમ્મીને ઘરે વહી જાય છે, પણ આ જ રીઝન છે. તમે મારી જગ્યા હોય ને તો હા ભાઈ તમે ઈ જ કરો ભાઈ, એમ કહી દે ભાઈ. 15 કિલોમીટર દૂર થાય છે. હા રેડી છે. એવું છે. તો ચાલો જે હોય તે મજા જ આવે છે. તો આજનો લે તમે લગન છે ને સાંભળો, તમે કહો લગન હવે માર નથી સાંભળ, ના હવે માર નથી સાંભળવું. હાલો આવ્યા ને ચાંદલો નક્કી થઈ ગયું ને એમ બધા એમ કે પણ કે રાધિકા તારું ઘર બહુ આગું છે. કેમ થાય રાધિકા તારું ઘર બહુ આગું છે? પણ એનો એક ફાયદો તો થયો, ઈવાને મને મમ્મીને ઘરે મળવા તો મળે છે. શું કેવું તમારે? ના મારે કઈ નથી કેવું. કેવું તમારે કઈ નહીં? તો એવું છે એટલે જેટલા ગેરફાયદા એટલા ફાયદા પણ સામે હોય જ તે. ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આને વિશે ચર્ચા કાલ કરશું. હું ગેરફાયદો ફાયદા પણ મને કહેજે ને પછી. હા વાંધો નહીં. તો ચાલો આની વિશે ચર્ચા અમે કાલ કરીશું. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયોને પ્લીઝ લાઈક કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.